વો બેટા, તું મારા દીકરાની ઇજ્જત કરતા શીખ. એને બે રોટલી કમાવામાં બહુ તકલીફ પડે છે. પણ સાસુમાં હું તો ભાત જ ખાઉં છું. વો બેટા, આ આજકાલની નવી નવી પહેરેલી વહુઓ ઘરમાં આવતા બંગડીઓ કેમ ખખડાવે? એટલે આજુબાજુ પાડોશોને ખબર પડે કે નવી વહુ બહુ કામ કરે છે. પેલા જમાનાના બૈરા છૂટાછેડાના નામથી જ બીતાતા. ને અત્યારના બૈરા છૂટાછેડા એવી રીતે માંગે છે જ્યારે ડુંગળી બટાકા જોડે મસાલા. સાસુમાં, આજે રાત્રે નવરાત્રીમાં કઈ સાડી પહેરું એનું મને ટેન્શન છે. તારે જે સાડી પહેરવું હોય પહેરને. મને એ વાતની ટેન્શન છે કે આજે રાત્રે નાસ્તો કયો ખાવા મળશે. વો બેટા. શું છે સાસુમાં? વો બેટા, હું ઘરની સાફ સફાઈ કરું છું તો જૂની વસ્તુ બધી કાઢું છું, તો તને કોઈ વાંધો નથી ને? સાસુમાં, તમે બંગાળમાં જાઓ ને તો મને કઈ વાંધો નથી. વો બેટા. શું છે સાસુમાં? વો બેટા, શિયાળો આવી રહ્યો છે, તારું ધ્યાન રાખજે. તારા આંસુ તો લૂઈ શકીશ પણ તારું નાક ના લૂઈ શકું. સાસુમાં, ક્યાં ઉપડ્યા? મળવા. મળવા? મળવા ભલે જાઓ પણ સ્વેટર પહેરીને જજો, બહાર બહુ ઠંડી છે. વો બેટા, શિયાળો આવી રહ્યો છે. પેલા નાવાનો સાબુ 10 દિવસે નતો ચાલતો, હવે મહિનો ચાલશે. આજકાલની વહુઓ બહુ જબરી હોય. સાસુ બપા થતા 4 સંભળાવે ને એ ચોવો આમ થતા સાસુના દીકરાને 8 સંભળાવે. સાસુમાં, સાંભળો ને. શું શૈલી? ખાવા દે ને. સાસુમાં, આ દેશમાં શ્રદ્ધાના નામ પર ખાલી શ્રદ્ધા કપૂર જ બચી છે હવે. સાચી વાત છે, બાકી તો બધા શક્તિ કપૂર જ બની ગયા છે. આજકાલના બૈરા રસોડામાં રોટલી ઓછી બનાવે અને રીલ વધારે બનાવે. સાસુમાં, શું વાત છે? વાસણ ધોવો? ના 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 ના, આ તો વાસણે ખુજલી થતી હતી ને એટલે એને ખણી આપું છું. સાસુમાં, તમારી અંદર જે ટેલેન્ટ હોય ને એ કામ કરવાનું તમારે. વો, આજકાલ તારો જીભડો બહુ ચાલે છે. તો પછી ચાલે જ ને, તમારી દીકરાએ મને ગાડી ચલાવતા શીખવાડ્યું છે? ના. તો પછી જે ચલાવતા આવડે એ જ ચલાવું ને. વો બેટા, તમારા સસરા 2 દિવસથી ઘંટી દળાવા ગયા હતા, હજી આયા જ નથી. તો તમે શું કર્યું? એક દિવસ દાળ ભાત બનાવ્યા, કાલે પાવભાજી મંગાવી અને આજે ખીચડી બનાવીને ખાઈ લીધી. શું કરે? વો બેટા, હું ગિરનાર ઉપર ચડી જાઉં તો તું મને શું આપીશ? હું ધક્કો આપીશ. સાસુમાં, તમે કાલે મને ઊંઘમાં કેમ ગાળો દેતા હતા? વહુ, એ તારો વેમ છે. કયો વેમ છે? કે હું ઊંઘમાં હતી. સાસુમાં, આ સાબુના બોક્સ ઉપર બૈરાઓના કેમ ફોટા આવે? એનો મતલબ એવો થાય કે પુરુષો નહાતા જ નથી.